સરકારે પોતાની પ્રગતિમાં અડચણરૂપ 9 સ્પેશિયલ ઇકોનોમી ઝોનને રદ કરવા માટે મંજૂરી આપી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે જે સેઝને બંધ કરવાની મંજૂરી આપી છે તેમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એસ્સાર અને ગુજરાતની એક કંપનીનો પણ સમાવેશ થાય છે। વાણિજ્ય સચિવ રાજીવ ખેરના અધ્યક્ષતામાં બનેલા એક બોર્ડે તાજેતરમાં મળેલી એક બેઠકમાં આ નિર્ણય કર્યો હતો। વાણિજ્ય મંત્રાલયના જણાવ્યું હતું કે યોગ્ય પ્રગતિ ન થવાના કારણે બોર્ડે 9 સેઝની મંજૂરીને રદ કરવાનો નિર્ણય કર્યો હતો। તેમના પ્રમાણે આ કિસ્સાઓમાં સંબંધિત કંપનીઓને કરમાં છૂટને જે પણ ફાયદો લેવામાં આવ્યો હશે તે પરત કરવો પડશે। હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીના ઓડિશામાં એલ્યુમિનિયમ ઉત્પાદન માટે સેઝ પરિયોજનોનો પ્રસ્તાવ કર્યો હતો, જ્યારે એસ્સારે જામનગર સેઝ લિમિટેડને ગુજરાતમાં વધારે ઉત્પાદન કરવા માટેની યોજના બનાવી હતી। આ જ પ્રમાણે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી ગુજરાતની એક કંપનીએ આઈટીઈએસ ક્ષેત્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। બોર્ડે આ સિવાય બિઝનેસ પાર્ક, ઇન્ટિગ્રેટેડ વેરહાઉસિંગ કાંડલા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની મંજૂરીને પણ રદ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન।